હેલો મિત્રો, કેમ છો? તો આપણા ભાઈ પ્રકાશભાઈને વ્લોગની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, તો એમને એક વ્લોગ બનાવ્યો છે બરાબર. તો ભાઈ એમને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે પણ એ જઈ રહ્યા છે બહાર ફરવા માટે, અને આજે પાલોદર જઈ રહ્યા છે ને ભાઈ પ્રકાશભાઈને પાલોદર જઈ રહ્યા છે બરાબર. અને આજે બીજો વ્લોગ છે, અને તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે. જેવો મને સપોર્ટ કરો છો એવો આમને પણ સપોર્ટ કરવાનો છે. બહુ જોરદાર વિડીયો બનાવે છે બરાબર. તો પહેલાં પાલોદર જવાનું, પછી કડા જવાનું. હા બરાબર. તો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ઘરે. તો જમી લીધું કે જવાનું ડાયરેક્ટ? હા, તો પ્રકાશભાઈને જઈ રહ્યા છીએ ફરવા માટે. તો તમે વિડીયોમાં જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો પ્રકાશભાઈ, મળીએ કરા. તો આપણે ઊંઝાથી આવીને સોનેરીપુરાના પાટીએ ઊભા રહ્યા હતા પાણી પીવા. અશ્વિનભાઈને તરસ લાગી હતી, તો કે આપણે પીશું પાણી. તો પાણી પીવા ઊભા રહી. પછી અહીંથી જીગાભાઈને લેવા ટેડી. એ राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। ટેડી જોશું. શું કેવું જીગાભાઈ? કઈ ટેડી મોટું લેવું હોય? આ તો જીગો ઇફર્યો ભાઈ ઓમાંથી કે મારા મોટો વાળું ટેડી લેવું હોય તો ગમે તે ટેડી ઉઠાવીને વાત કરો ભાઈ જીગો. પછી જોઈએ કેવું લે. ઓથી જીગાભાઈ ટેડી ચમ ના લીધું તમે? એવું કહેતી તમે ખુદ ના રાખ્યું તો યાર આવું ના હોય. હું કહેતો તો યાર લઈ લે બાકી વર્ત આપણે કડા જવાનું છે, થોડું લેવાનું વર્ત પાછું. અરે તમારે નાનું એ જાય યાર. એ જવાનું એવું નથી યાર, પણ શું કરે તમે હવે વર્ત લેવું તો કાયદેસર. હા હજી તો પણ બજેટ નતું તમે એનું ટેડી લો. ના યાર પૈસા ઓછા હતા, પણ શું કરે યાર. સાલ પછી બજેટ વગર ટેડી તો ઉઠાવતા તમે. વખત બને ને આપવું વખત બને. એવું આ ગરીબો હાલ કરી मैं गरीब हूँ, मैं गरीब हूँ. તો મિત્રો આપણે પાલોદર નજીક પહોંચવા જ આવ્યા છીએ. તો કમ્પ્લીટ પાલોદર પહોંચીને આપણે તમને બતાવીશું જોગણી માતાનું મંદિર. આજે રવિવારનો દિવસે એવી પબ્લિક છે એ બી તમને બતાવીશું. એમથી આગળ તમને સતી માતાનું મંદિર પણ બતાવીશું, અને સાથે સાથે તમને એમના દર્શન પણ કરાવીશું. लुंटन लुंटन वागा वर्ता वागा છોકરાઓ પતંગ લૂંટતા હતા ને જીગાભાઈ કીધું લૂંટન. છોકરાઓ અમુક ગાળો ભરવા માંડે ભાઈ. જીગાભાઈ ની બેજ્જતી થઈ જાય ભાઈ. ના ચાલ તો મિત્રો આપણે આવી ગયા છીએ પાલોદર જોગણી માતાના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક જેવું પણ છે. અહીંયા દર રવિવારે મેળા જેવું હોય છે, પબ્લિક બહુ આવતી હોય છે. રવિવાર ને મંગળવારે પબ્લિક બહુ જ આવતી હોય છે. તમે જોઈ શકો છો આ છે શ્રી 64 જોગણી માતાજીનું મંદિર. આપણા પપ્પોભાઈ ને જીગોભાઈ આવી જાય. ભાઈ આપણે અંદર જઈએ દર્શન કરીને. તો જીગોભાઈ વાતો કરતા કરતા નારિયેળ લઈને આવી ગયા છે. વાતો કરવાનું તો મુકતા જ નહીં. ફોન પણ મેં કીધા જીગાભાઈ હવે મસ્ત દર્શન કરી લો અંદર માં જોગણી માનો. આજે રવિવારનો દાડો છે તો પબ્લિક બહુ જ છે. ભૂલથી બોલાય છે. મહારાજ ઓળખતા હતા જીગા? બધા યાદ કરજો ભાઈ. હા બોલો. આવડું બોલ છે લે ના બોલા બોલો. જીગો ભાઈ અમારા નારિયેળ ફોડવા જઈ રહ્યા છે, પુણ્ય નું કામ કરવા જઈ રહ્યા જતા રહો. વિડિયો સોરી બનાવો. જીગો નારિયેળ ફોડી રહ્યો. ફોડી દે. હા ફોડી ખરા.
તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. હવે દર્શન કરીને આપણે નીકળશું કડા. હવે આગળ તમને મળીશું કડાના વ્લોગમાં. તમને સતી માતાનું મંદિર બતાવીશું.